ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ભારે વરસાદની આગાહીને લઈને બેઠકમાં સમીક્ષા થશે। રાજ્યમાં ખરીફ વાવેતર સંદર્ભે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। પ્રવેશોત્સવ બાદ અધિકારીઓ પદાધિકારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે, એને અંગે પણ ચર્ચા થશે। તો શિક્ષણ વિભાગમાં નવી ભરતી તેમજ બદલીના નિયમોને લઈને પણ સમીક્ષા કરાશે। રાજકોટ અગ્નિકાંડના 3 આઈએએસના રિપોર્ટ પર પણ ચર્ચા થશે। રાજ્ય સરકારના આગામી આયોજનો અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, કેબિનેટની બેઠકમાં કયા મુખ્ય એજન્ડા અને મુદ્દા? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યમાં પડેલા વરસાદ અને અમુક વિસ્તારની અંદર પડેલા ભારે વરસાદની સમીક્ષા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। ખરીફ પાકનું વાવેતર જે છે તે શરૂ થઈ ચૂક્યું છે, તો તે અંગે પણ આજની કેબિનેટ બેઠકની અંદર સમીક્ષા થશે। શાળા પ્રવેશોત્સવ બાદ અધિકારીઓ પદાધિકારીઓએ જે મૂલ્યાંકન શાળાઓનું કર્યું છે તે અંગે પણ આજની કેબિનેટ બેઠકની અંદર શોર્ટ બ્રીફ જે છે તે રજૂ કરવામાં આવશે। શિક્ષણ વિભાગમાં નવી ભરતી બદલીના નિયમો સહિતના મુદ્દા પણ આજે ચર્ચાશે। રાજકોટ અગ્નિકાંડના સંદર્ભમાં 3 આઈએએસ અધિકારીઓએ જે રિપોર્ટ બનાવ્યો છે તે રિપોર્ટ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર સબમિટ કરવાનો છે, તો તે સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયો અને નીતિ વિષયક બાબતો સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।